મજા આવે પણ ઠંડી હોય તો મજા આવે, ઠંડી નહીં હોય ને નાસ્તો જોરદાર તો બનતો ના ભાવે તો મિતુભાઈ બનાવે તો મિતુભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જશો. તો આપણે પહેલા ગણપતિ બાપ્પાના દર્શન કરીશું. લેડો તો જય ગણપતિ બાપ્પા. સુરત દાદા ઉગી જશે અને લેડ આપણે ઘરમાં જઈએ. તો મિતુભાઈ પપ્પાને બધા ઉઠી જશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચમનું સર અભી હાલ ઉઠ્યા ને? સાચી વાત છે. જો તો કઈ ટાઈમ થયો છે 9:10 થવા આવી છે અને હવે આપણે ઉઠ્યા છીએ. હવે ઉઠીને ચાનું કરીશું, ચા બનાવીશું. એટલે પાણી મૂકીશું ગરમ થવા માટે અને હવે થોડું પાણી ગરમ થાય એટલે અંદર ચા ખોટ નહીં નાખી અને ચા નાસ્તા ને કરીએ. ચા નાસ્તા કરી પછી આગળનું કામ કરીશું. આપ તો હજુ બધું બાકી છે. જો રસોડું ને સાફ કરવાનું. તો ગાઈસ ચા મૂકતો આપણે આદુ લેવા જતો. આદુ તો પતી દીધો. તો આજે તો બનશે ઇલાયચીની ચા. તો જોઈ લો, ઇલાયચી નાખી દીધી. તો હવે બનાવીએ આપણે ઇલાયચીની ચા. કારણ કે ચામાં કંઈક આદુ કંઈ ઇલાયચી ના હોય તો ચામાં મજા આવે નહીં. એના કારણે તો જોઈ લો આપણી ચા ઉકળી રહી છે. સરસ સરસ મસ્ત. અને સ્મેલ તો એટલી જોરદાર આવે છે ને, ખરેખર ઇલાયચીવાળી ચા પીવાની એવી મજા આવે કામ પીતા જ રહીએ એવી લાગે આપણને ચા. અને જોઈ લો આપણા શોર્ટ વિડીયો ચાલુ પાછા ટીવીમાં. તો એવું તા આપણે બધા જ વિડીયો બનાવીએ છીએ. કોઈનો પેલું એ કરવું હોય ને, બર્થડેનો વિડીયો બનાવડાવવો હોય ને તો આપણે બનાવીએ છીએ. પે લઈએ છીએ પણ બહુ નહીં લેતા. એટલે એ તો તમે કોન્ટેક કરો એટલે ઇન્સ્ટામાં એટલે તમને કહી દઈએ કે ભાઈ આપણું આટલું પે લઈએ છીએ. તો કોઈ પણ વિડીયો બનાવવા હોય તો તમે કહી શકો છો બર્થડેના. બરાબર? જય માતાજી. તો ગાઈસ આપણે બે જશે ચા નાસ્તો. જો નાસ્તામાં સસે ભૈયા ચા તૈયાર છે. મિતુભાઈ બેસી જાય, મિતુભાઈ પપ્પા બેસી જાય, આપણે પણ બેસી જાય ચા નાસ્તો કરવા માટે. પહેલાં ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરી અને પછી આગળનું કામ કરીશું. તો ચાની આવી ગઈ છે રકાવીમાં. તો હવે ચા પી લઈએ. આપણે ચા નાસ્તો કરી લીધો. તો ચા નાસ્તો કરીને હવે સામે વાસણને લઈ લઈએ. લેડો, કારણ કે 1 કલાક બેસી રહેજો. 9:10 આપણે ચા નાસ્તો કરવા બેઠો હતો અને 10:07 આપણે ઊભા થયા છીએ ચા નાસ્તો કરી. હવે કામ કરીશું. કામ તો બહુ મોડું થશે એવું લાગે છે કામનું, કારણ કે ટાઈમ જ હજી 10 વાગી જાય તો કામ બધું પડ્યું હતું, કશું કર્યું નહીં. બરાબર? અને મિતુભાઈ પપ્પા તો જયા નીચે ચા નાસ્તો કરીને કામ કરવા માટે મંદિરે. અને આપણે બાકી છે તો મિતુભાઈ બાઈને ઊભા થઈ જશે. લેડો આપણે કામ કરી લઈએ. જય માતાજી. જય માતાજી. હવે આપણે જમવાનું થઈ જશું. જમવા બીજે છે. શું બનાવે છે બધું તમને બતાવી દઈએ. ચલો મમ્મી, જમવાનું બનાવ્યું છે? મગનું શાક, ભાતનો રોટલી. લેડ ખાવા ભૂખ લાગે ના હોય ચોસ જમવાનું. લેડો જમવાનું થઈ જશે. જમવા જઈએ. ભાત અને ઠંડુ લાગે હતા. હા, તેથી ઠંડી થાય પછી ખવાય. શાકના તો મજા જ આવે પણ ઠંડી હોય તો મજા આવે, ઠંડી નહીં હોય ને. મમ્મી મોડી છે.
આપણે બપોરે કોમ પતી તું જમી લીધું તું જમીને આરામ કરતા હતા આરામ કરીને હવે ઊભો થયા છીએ અને ઊભા થઈને હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ મિત્તુભાઈ બનાવ્યો હતો નાસ્તો જોરદાર તો બનતો ના ભાવે પણ તો મિત્તુભાઈ બનાવ્યો તો મિત્તુભાઈ ભાવ્યો નહીં જોઈ લો સરસ મજાના મસાલા પાપડ બનાવ્યા છે મમ્મી બેઠા છે અને ટાઈમ થયો છે 7 ના 6:30 ઉપર થઈ ગયું છે ને મિત્તુભાઈ જોઈ લો પાપડ બતાવો છો તો લેડો નાસ્તો કરવો હોય તો તમે આવી જાઓ હજી જમવાનું ને બનાવવાનું બાકી છે પણ આપણે નાસ્તો કરાવીશું વિડીયો બનાવવાના બાકી છે ચમકાથી તો વિડીયો બનાવીશું પછી પેલું કરીશું એટલે પછી જમવાનું બનાવીશું પણ નાસ્તો મને મસ્ત બને નાસ્તો મને નહીં ભાવે ખાવા માટે આવી જાઓ જ્યારે ખાવાના મસાલા પાપડ હો મસાલા પાપડ ને મસાલા પાપડનું ચૂરમો હા મસાલા પાપડનું ચૂરમું બરાબર આપણને તો આવડતું નહોતું પણ મિત્તુભાઈ શીખવાડી મસાલા પાપડનું ચૂરમું કહેવાય આનું કારણ કે ડુંગળી ટામેટું મરચાં અને કોથમીર ને બધું નાખીને મિત્તુભાઈ બનાવ્યું હતું મમ્મી તો ડુંગળી ચવાય ને એટલે એકલો પાપડ જ ખાય છે કલીએ નાસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ એટલે મમ્મી જય માતાજી કહે જય માતાજી મમ્મી આમ કરો જો આપણે તો નાસ્તો કરતો હતો અને મિત્તુબેન મોમાનો કોઈક ફોન આવ્યો હતો તો તમને ફોનમાં બતાવીએ તો વિડીયો કોલ ચાલુ હતો મિત્તુબેન મોમા અમારા કુલદીપસિંહ ચમનું તો જય માતાજી ચમ નેટવર્ક કપાઈ દો હારી છે ને તબિયત બસ મજામાં તો આપણે કમ્પ્લેટ આપણે વિડીયો ઉતારતો હતો અને ફોન આવી છે એટલે ફોનમાં આવી જશે અમારા ભાઈ તો એમની ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો કુલદીપસિંહ રાઠોડ કરીને જાઓ બરાબર જય માતાજી નાસ્તો કરી અને આપણે વિડીયોનું શૂટિંગ કરવાનું હતું તો વિડીયો પણ કરી આવ્યા શૂટ અને હવે જો આપણે રસોઈ કરવાની તૈયારી કરી દીધી તો રસોઈમાં બનાવી દીધી છે ખીચડી બનાવી દીધી અને ભટ્ટાની સબ્જી છે અને રોટલી બનાવું છું જોઈ લે રોટલી એક ચડો છે અને બનાવવાની બાકી છે હજી તો રોટલી બનાવીએ પછી જમવાનું બાકી છે તો જમીશું અને મિત્તુબેન પપ્પા આવી ગયા છે અને તેઓ થોડું કામ કરે છે એટલે આપણે બધું ડિસ્ટર્બ કરવા જવા એવું છે નહીં એના કારણે અને મિત્તુભાઈ વાંચવા બેઠે છે તો ચલો આપણે રસોઈ કરી અને પછી જમવાના ટાઈમે બધા મળીએ જમવાનું થઈ ગયું છે જમવાનું થઈ ગયું જમવાનું થતાં હંગાત મિત્તુભાઈ તો લઈને ગયા છે જમવાનું ત્યાં જોઈ લો તો લેડો આપણે પણ જમી લઈએ અને ટીવી મેં ચાલુ છે જેઠાલાલ મમ્મી બેસી ગયો મિત્તુભાઈ બેસી ગયા અને મિત્તુભાઈ પપ્પા ઓય લેડો પતા જાઓ લેડો તો આપણે જમી લઈએ આજે તો તમે જોઈ જ લીધી કે મેં શું જમવાનું બનાવી છે બરાબર તો આપણે બેસી જઈએ જમવા માટે હવે વાસણને ઘસવાનું છે એટલે હેડો વાસણને ઘસી કરી લે મિત્તુભાઈ તો જેસી કદાચ કુકર લઈને નીરવા માટે અને આપણે વાસણ ઘસવાના છે તો જઈ લો રસોડું સાફ કરીશું હવે અને મિત્તુભાઈ દેખાય ને તો હું તમને બતાવું તો જે આવી તે પણ અંધારામાં દેખાશે જ નહીં દેખાય નહીં દેખાય તો મિત્તુભાઈ નીરીને આવી જશે મિત્રોના ગમે તેટલું કરું તો દેખાય એવું નહીં જેમ કે અંધારું છે ને એ આવી જો હવે દેખાયા ધીરે ધીરે એ આયા ચો જઈને આયા હે તે ના ચો જઈને આયા કલાક નીરવા જતા ને તમે તો ભાઈ કૂતરા નીર આવી ગયા છીએ અને લેડો આપણે કામકાજ કરીએ વાસણ જો કેટીનો બીયો કોને ખાધો કોમેન્ટ કરજો બરાબર તો ચો છે મિત્તુભાઈ હેડો મિત્તુભાઈ તો આવી ગયા આખો જગો કાઢીએ લે હેડો હવે વાસણ ઘસી ગયા લે તો આપણે જમીન વાસણ ઘસી અને ફ્રી થઈ જશે અને જોઈ લો ટાઈમ થયો છે
હું તમને બતાવું કેટલા વાગ્યા છીએ 9:43 થઈ જો અને 9:43 થઈને આપણે નવરો થયા છીએ ફ્રી થયા છીએ મિત્તુભાઈ બેઠા છીએ વાંચવા તો આપણે વિડીયોનો એન્ડ આપવાનો હતો તો મિત્તુભાઈ કહી દઈએ ગુડ નાઇટ જય માતાજી વાંચવા બેઠા હતા ના તો ખાલી જોતું પ્રશ્ન એવું છે એમ તો જોઈ લે મિતુભાઈ ચોપડીઓ લઈને બેઠા છીએ વાંચવા માટે વાંચતો નતો કહું છું 6 પ્રશ્નો જોતો હતો. હા તો પ્રશ્નો જોતો તો પણ એમ કે વાંચવાની જ તૈયારી ને વાંચવાની તૈયારી એટલે હજુ તો વાર છે આ તો ખાલી પ્રશ્નો જોતો ધારો કે આજે ટ્યુશનનું હતું ને જે ચોપડો હા ઇવનિંગ રાઈટનો બે જોતો હતો કે આવી રીતે છે એટલે મેં પાછળથી ત્યાં વાંચવા બેહું ને હા આગળ કામ તકલીફ ના પડે એટલે અત્યારે આટલું કરીને હવે આવું ઊંઘવા જાઉં. ઓકે ગુડ નાઇટ જય માતાજી મમ્મી તો ઊંઘી જશે અને મમ્મી તો પણ પપ્પા ખબર નહીં તો જય તો આપણે આવી જાઓ પાછો તો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.